સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 54,224 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની સપાટી 121.92 મીટરે પહોંચી. નર્મદા ડેમ હાલ 55% ભરાયો. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા. રવિવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસી શકે અતિ ભારે વરસાદ. કચ્છ, મોરબી અને જામનગર માટે જાહેર કરાયું એલર્ટ. ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો સરેરાશ 51.37% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 58.46% અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 55.29% વરસાદ. સૌરાષ્ટ્રમાં 49.38% અને ઉત્તર ગુજરાતમાં વરસ્યો સરેરાશ 49% વરસાદ. મુશળધાર વરસાદ વરસતા દાંતાના મંડારાવાસના બાળકો વોકડાના કિનારે ફસાયા. વોકડામાં અચાનક વરસાદી પાણી વહેતા થતા 25થી વધુ બાળકો વોકડાના કિનારે ફસાયા. મામલતદાર ટીડીઓ પહોંચ્યા ઘટના સ્થળે. બોરડિયાળ શાળાએ અભ્યાસ માટે ગયા હતા બાળકો. ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે જનજીવનને અસર. કંસારી ગામમાં પાણી ભરાતા ખેડૂતો પશુપાલકોને મુશ્કેલી. કંસારી ગામમાં પાણીના નિકાલની નથી કોઈ વ્યવસ્થા. મોરબીના ખાનપુરથી કોયલી રોડ પર પ્રશાસને ચાલુ વરસાદે ડામર પાથરવાનું કામ હાથ ધર્યું. ચાલુ વરસાદે રોડની કામગીરી કરતા અનેક સવાલ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ધોધમાર વરસાદ વરસતા નડિયાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. શહેરની સાંકડી ગલીઓમાંથી વહેતા થયા ઝરણા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. દેશમાં ચોમાસાની બદલાઈ પેટર્ન. 13મી વખત રાજસ્થાનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ ખાબક્યો. છેલ્લા 2 દાયકામાં દેશના સૌથી ભીના વિસ્તાર મેઘાલયમાં વરસાદ ઘટી થયો અડધો. વધુ વરસાદ ધરાવતો બીજો પેટા વિભાગ પણ પૂર્વી રાજસ્થાન. છેલ્લા 24 કલાકથી સતત વરસાદને કારણે રાજસ્થાનના અનેક શહેરમાં પૂર જેવી સ્થિતિ. અજમેર, પુષ્કર, બુંદી, સવાઈ, માઘોપુર અને પાલીમાં જળબંબાકાર તો ગંગા યમુના નદીના જળસ્તરમાં વધારો થતા સંગમ વિસ્તાર પાણીમાં ગરકાવ. રાજસ્થાન જોધપુરમાં મુશળધાર વરસાદ. રસ્તાઓ ફેરવાયા બેટમાં. એક બાઇક ચાલકને ભારે પડી બેદરકારી. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ બાઇક ચાલકનો માંડ બચ્યો જીવ. ધોધમાર વરસાદથી રાજસ્થાનના બારામાં જળબંબાકારની સ્થિતિ. નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા 2 ટ્રેક્ટર અને 1 ટ્રોલી. ચાલક કૂદી જતા ટળી જાનહાનિ. ભારે વરસાદને કારણે માઉન્ટ આબુમાં નક્કી તળાવ ઓવરફ્લો. પર્વત ઉપરથી વહેતા થયા ઝરણા. સહેલાણીઓને પાણીના ધોધથી દૂર રહેવાની પ્રશાસને કરી અપીલ. રાજસ્થાનના ધૌલપુરમાં પાર્વતી ડેમમાંથી છોડાયું પાણી. અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ. રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. લોકોને સાવચેત રહેવા કરાઈ અપીલ. 1 ઓગસ્ટથી યુપીઆઈ પેમેન્ટમાં નવા નિયમો બનશે અમલી. હવે દિવસમાં 50 વખત થઈ શકશે એકાઉન્ટ બેલેન્સ ચેક. હવે કોઈ પણ યુપીઆઈ એપ દિવસમાં 25 વખત કરી શકશે ચેક. અમેરિકાની સાથે મિની ટ્રેડ ડીલ ભારતની માટે ખોટનો સોદો. સરકારી બેંક એસબીઆઈના રિપોર્ટનું તારણ. કૃષિ અને ડેરી સેક્ટરમાં ટ્રેડ ડીલથી ભારતને વર્ષે 1 લાખ કરોડનું થઈ શકે છે નુકસાન. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષમાં 5 જેટ તૂટી પડાયા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક દાવો. બંને દેશોની વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યા હોવાનું પણ રટણ ચાલુ રાખ્યું. વાહિયાત દાવો કરનાર ટ્રમ્પે વાતને સાબિત કરવા એક પણ પુરાવા કે વધુ માહિતી ન આપી. ભારતીય સેના સામે આડકતરી રીતે સવાલ ઉઠાવતા રાહુલ ગાંધી. ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન સિંદૂર દરમિયાન 5 ફાઇટર જેટ તૂટ્યાના દાવાની સામે કર્યા સવાલ. પ્રધાનમંત્રી પાસે માંગ્યો જવાબ. 23થી 26 જુલાઈ સુધી ફરી વિદેશ પ્રવાસે પ્રધાનમંત્રી મોદી. બ્રિટન અને માલદીવની લેશે મુલાકાત. બંને દેશો વચ્ચે વ્યાપારિક અને રણનૈતિક સંબંધ મજબૂત કરવાનો છે ઉદ્દેશ્ય. સંસદના મોન્સૂન સત્ર પર રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે સર્વદળીય બેઠક. સત્રના એજન્ડા અને બિલ પર થશે ચર્ચા. ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ વર્ચ્યુઅલ બેઠક યોજી સંસદમાં સરકારને ઘેરવાની બનાવી રણનીતિ. મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી મોટી હલચલ. મુંબઈની હોટલમાં મુખ્યમંત્રી ફડણવીસ અને આદિત્ય ઠાકરેની વચ્ચે 1 કલાક સુધી થઈ મુલાકાત. ભાજપ અને ઉદ્ધવની પાર્ટીએ કર્યો બેઠકથી ઇનકાર.
ધર્માંતરણના કેસમાં છાંગુર બાબાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ. નેપાળથી પનામા સુધી ફેલાયેલું હતું ધર્માંતરણનું નેટવર્ક. લવ જેહાદના માધ્યમથી હિન્દુ યુવતીઓને ફસાવવાનું ચાલતું હતું ષડયંત્ર. એશિયા કપ 2025ના આયોજનને લઈ અનિશ્ચિતતા. 24 જુલાઈ બાંગ્લાદેશના ઢાકામાં જો એશિયન ક્રિકેટ કાઉન્સિલ બેઠક યોજાશે તો ભારત કરશે બહિષ્કાર. એશિયા કપ શરૂ થવાની નવી તારીખ નક્કી કરાય છે 26 સપ્ટેમ્બર. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીને વધુ એક રાહત. ડાયરેક્ટર ચિરાગ રાજપૂતને અન્ય 2 કેસમાં મળી આગોતરા જામીન. તપાસની જરૂર પડશે તો 7 દિવસ પહેલા નોટિસ આપીને થશે કાર્યવાહી. અમદાવાદમાં સામાન્ય સંજોગોમાં પણ માસ્ક વગર નીકળવું બન્યું જોખમી. છેલ્લા 5 મહિનાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી સ્તરે. વહેલી સવારે પણ હવાનું સ્તર જોખમી. સહકારી ક્ષેત્રમાં ભારતીયોની માટે યુપીએસસી અને જીપીએસસી જેવા ભરતી બોર્ડની કરાશે રચના. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે 24 જુલાઈએ આગામી 20 વર્ષ માટેની રાષ્ટ્રીય સહકાર નીતિ જાહેર કરશે. રિઝર્વ બેંક જેવી નિયંત્રણ સંસ્થા, ઓડિટ સિસ્ટમ અને ઊભી કરાશે લવાદ સંસ્થા. ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં પ્રથમ તબક્કાના કોલ લેટર મેળવી અને જિલ્લા પસંદગીની થશે કાર્યવાહી. વિદ્યા સહાયકની ભરતીમાં શનિવારે ફાઇનલ મેરિટ યાદી થઈ જાહેર. 23 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન જિલ્લા પસંદગી માટે ઉમેદવારોએ રહેવું પડશે હાજર. જાહેરનામા ભંગને લઈ અમદાવાદ શહેરમાંથી 70થી વધુ રિક્ષા કરાઈ ડિટેન. 40% રિક્ષામાં મીટર લાગ્યા જ ન હોવાનો ખુલાસો. ચાલકોએ રિક્ષા માલિકની વિગતો જાહેરમાં દેખાઈ. રોંગ સાઇડ ડ્રાઈવના 4700 કેસમાં 87.50 લાખનો વસૂલાવો દંડ. 3 દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે બોલાવ્યો સપાટો. 38 વાહનો કરાયા ડિટેન. દેશના અંદાજે 3000 ખેલાડીઓને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ હેઠળ 2036 ઓલિમ્પિક રમતની તૈયારી માટે સરકાર કરશે સહાય. તમામ ખેલાડીને પ્રતિ મહિને 50,000ની સહાય આપી અને તાલીમ આપવા વ્યવસ્થાની તૈયારી. ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, એશિયન ગેમ્સમાં મેડલ મેળવવામાં 3 ગણો વધારો. ઓરડા સરદાર પટેલ રિંગ રોડ પરના 4 ઓવરબ્રિજનું હવે કરાશે સઘન ઇન્સ્પેક્શન. ગંભીરા દુર્ઘટનાને પગલે તપાસ કર્યા બાદ રિપોર્ટ કરાશે સુપ્રત. MBIU ક્રેન મારફતે કમોડ ઓવરબ્રિજનું હાથ ધરાયું ઇન્સ્પેક્શન. અરવલ્લીના ભિલોડામાં હાથમતી નદી પર આવેલો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો. બ્રિજ જર્જરિત બનતા રિપોર્ટ આવ્યા બાદ બંધ કરાયો. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રશાસન હરકતમાં આવ્યું. પ્રશાસને બ્રિજ આગળ બેરિકેડ લગાવીને ભારે વાહનોને ડાયવર્ટ કર્યા. રાજકોટના જેતપુરના પ્રેમગઢ ગામમાં ગ્રામજનોએ જાતે જ બનાવ્યો પુલ. 2 લાખ ભેગા કરી 8 દિવસમાં બનાવ્યો પુલ. ગયા વર્ષે તૂટી ગયો હતો કોઝવે. નાનો પુલ બનાવી આપવા પ્રશાસનને અનેકવાર કરી હતી રજૂઆત. ખેડૂતોએ 1 વર્ષ સુધી રાહ જોયા બાદ જાતે જ બનાવ્યો પુલ. અમદાવાદ મહાનગરપાલિકાના અંધેર વહીવટનો વધુ એક પર્દાફાશ. અમદાવાદ કોર્પોરેશને 3 મહત્વની ફાઇલો ખોઈ નાખી. કાલુપુર માર્કેટ, જમાલપુર ફૂલ બજાર અને લાલ દરવાજા પાલિકા બજારની ફાઇલો ખોવાઈ. સંકલન સમિતિમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુદ્દો ઉઠાવતા વિગતો સામે આવી. અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં ફરી બાઉન્સરોનો મુદ્દો ઉછળ્યો. શાસકોએ 10 વર્ષમાં 2,44 લાખ રૂપિયા સુરક્ષા પાછળ ખર્ચ્યા હોવાનો વિપક્ષનો આરોપ. જરૂર લાગશે તો વધારાની સુરક્ષા હટાવવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન. બાઉન્સરો અને વ્હાઇટ ટોપિંગ રોડ મામલે ઇમરાન ખેડાવાલાનું નિવેદન. વ્હાઇટ ટોપિંગ રોડ ભ્રષ્ટાચારનું બીજું નામ હોવાના લગાવ્યા આરોપ. સાથોસાથ બાઉન્સરને પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત હોવાની પણ કરી વાત. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની અમદાવાદ મહાનગરપાલિકા પ્રશાસનને ચીમકી. જો હવે જમાલપુર ખાડિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે તો કરશે ઉગ્ર આંદોલન. મહાનગરપાલિકા પ્રશાસન માત્ર જમાલપુર વિસ્તારને ટાર્ગેટ કરતી હોવાનો આરોપ લગાવ્યો. ભર ચોમાસે પાણી મેળવવા અમદાવાદની પૂર્વ વિસ્તારના લોકોને મુશ્કેલી. સાળંગપુરની ટાંકીમાંથી પાણીની સપ્લાય કરાઈ બંધ. 60,000 જેટલા લોકો ટેન્કરથી પાણી મેળવવા મજબૂર. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. સરદાર પટેલ કોલોની 4 રસ્તાની પાસે પડ્યો મસમોટો ભૂવો. એએમસીની ટીમે તાત્કાલિક હાથ ધર્યું સમારકામ. સુરતમાં ખાડીપુરને નડતરરૂપ દબાણોનું ડિમોલેશન સતત બીજા દિવસે પણ યથાવત. ખાડીના કાંઠે અને અન્ય 6 મિલકતોનું ડિમોલેશન આજે કરવામાં આવ્યું. 150 પોલીસ કર્મી, 5 પીઆઈ, એસપી, ડીસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી.
સુરતમાં સિક્યોરિટી ગાર્ડ કૌભાંડ કેસમાં 3 આરોપીની ધરપકડ. સિક્યોરિટી કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની કરવામાં આવી ધરપકડ. એક સિક્યોરિટી ગાર્ડ મૂકીને 3 સિક્યોરિટી ગાર્ડના વસૂલાતા હતા રૂપિયા. સુરતના કઠોદરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા થઈ બવાલ. વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો. વાલીઓ પણ વિરોધમાં જોડાયા. સિક્યોરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરતા રોષ. સુરતમાં તપેલા ડાઇનિંગનો મુદ્દો કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુંજ્યો. ધારાસભ્ય અને જીપીસીબી આવ્યા સામસામે. ડ્રેનેજનું દૂષિત પાણી જીપીસીબીની વ્યાખ્યામાં ન આવતું હોવાનું કહેતા ધારાસભ્ય મનુ પટેલ થયા ગુસ્સે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ રાજકોટ મેળા એસોસિએશનની બેઠક મળી. રાઇડ્સ સંચાલકોનો ફાઉન્ડેશનનો પ્રશ્ન ઉકેલ્યો. રાઇડ્સ માટેના જીએસટી બિલ તેમજ રાઇડ ચલાવનારનું લાયસન્સ કે સર્ટિફિકેટને લઈને બેઠક યોજાઈ. બેઠકમાં રાઇડ સંચાલકોને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા મેળા એસોસિએશને ઉજવણી કરી. રાજકોટ જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ અને NHAIની જાહેરાતો પોકળ સાબિત થઈ. રાજકોટ શાપર રોડ પર ટ્રાફિક જામનું કોઈ જ નિરાકરણ નહીં. કોરાટ ચોકથી ખોડલ હોટલ સુધી દરરોજ લાગે છે વાહનોની કતાર. ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નકલી દસ્તાવેજ મુદ્દે જિલ્લા કલેક્ટરનો જવાબ. ગોંડલમાં નકલી કચેરી પકડાઈ હોવાની વાતને નકારી. ત્રાકુડા ગામના પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની થઈ છે ધરપકડ. ખાડામાં પટકાતા વૃદ્ધના મોત બાદ પાટણ નગરપાલિકા પ્રશાસન દોડતું થયું. ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને કોર્પોરેટર પહોંચ્યા સોનીવાડામાં અને તાત્કાલિક ધોરણે હાથ ધરી ખાડાને સમથળ કરવાની કામગીરી. ખાડામાં પટકાતા મૃત્યુ પામનાર નરેન્દ્રભાઈ પંચાલના પરિવારજનોને આર્થિક સહાય આપવાની પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરી માંગ. રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર. નગરપાલિકાની બેદરકારીના કારણે થયું મોત. જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી. નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે સાબર ડેરીના સંચાલકોની તરફેણમાં કરી વાત. સાબર ડેરી પણ કરે છે વેપાર. પશુપાલકોની પાસેથી દૂધ ખરીદીને બનાવે છે અલગ અલગ પ્રોડક્ટ. નફા નુકસાનના આધારે ખેડૂતોને આપવામાં આવે છે ભાવ. ભારતમાલા પ્રોજેક્ટમાં બનાસકાંઠાના ખેડૂતોની જમીન સંપાદનમાં પૂરતું વળતર ન મળતા ખેડૂતોની બેઠક યોજાઈ. સણાદરના અંબાજી માતાના મંદિરે 5 તાલુકાના ખેડૂતો એકઠા થયા. વાવ, થરાદ, લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોનો મોટી સંખ્યામાં જમાવડો. માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરશે તેવી ખેડૂતોની ચીમકી. પાક નુકસાન સહાયને લઈને અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખનું સરકારને અલ્ટિમેટમ. વર્ષ 2024માં જાહેર કરેલા સહાય પેકેજ અંગે આગામી 10 દિવસમાં સરકાર કોઈ સ્પષ્ટતા નહીં કરે તો કરવામાં આવશે ઉગ્ર આંદોલન. ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદને કારણે કપાસ, સોયાબીન સહિત અન્ય પાકને થયું હતું નુકસાન. મહેસાણા અર્બન બેંકની 8 ડિરેક્ટરની પેટા ચૂંટણી માટે 3 ઓગસ્ટે યોજાશે મતદાન. કુલ મતદાર પૈકી 1602 મતદાર NPA ખાતેદાર હોવાથી નહીં કરી શકે મતદાન. માત્ર 1,06,160 મતદાર કરી શકશે મતદાન. જર્જરિત ઇમારતને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ નવસારીમાં. મહાનગરપાલિકાની ટીમે શહેરમાં આવેલી જર્જરિત ઇમારતની યાદી બનાવીને મિલકત ધારકોને ફટકારી હતી નોટિસ. મિલકત ધારકોને જાતે ઇમારત ન ઉતારતા દબાણ શાખાની ટીમે તોડી પાડી જર્જરિત ઇમારતોને. અબડાસાના સુધરી ગામે પવનચક્કીનો પાંખડો જમીનદોસ્ત થયો. પવનચક્કીમાં આગ લાગ્યા બાદ એક સાઈડનો પાંખ જમીનદોસ્ત થયો. સદનસીબે ખેતરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી. મોરબીના રાજપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. પ્રાથમિક સુવિધા લોકોને ન મળતા કર્યો વિરોધ. રોડ, ગટર સહિતના પ્રશ્નોનો ઉકેલ ન થતા સ્થાનિકોમાં રોષ. વહેલી તકે સમસ્યાનો અંત આવે તેવી સ્થાનિકોની માંગ. સુરેન્દ્રનગરના લખતરમાં ઘુડખરના ત્રાસથી કંટાળી ખેડૂતોનું આંદોલન. ઘણાટના ખેડૂતોની અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતો ઉપવાસ પર બેઠા. વાવણી કરેલા પાકને ઘુડખર ખેતરમાં ઘૂસી અને નુકસાન કરતા હોવાથી મુશ્કેલી. છોટાઉદેપુરના ડુંગર ગામ પાસે પાણી પુરવઠાની લાઇનમાં લીકેજ. હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની લાઇનમાંથી પાણીનો વેડફાટ. ખેતરોમાં વહેતા થયા લાઇનના પાણી. જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ પાટણ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં. ધારાસભ્ય કિરીટ પટેલે HNGUમાં દારૂકાંડ સહિતના અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા બેઠકમાં. જિલ્લા કલેક્ટરે સોમવાર સુધીમાં તમામ માહિતી આપવાની ખાતરી આપતા કિરીટ પટેલે ભૂખ હડતાળ મુલતવી રાખી.
રાજ્યસભા સાંસદ મયંક નાયકનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર. મહેસાણામાં ખારી નદી ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવવાની માંગ. અમદાવાદની જેમ જ મહેસાણામાં રિવરફ્રન્ટ બનાવવા કરી રજૂઆત. શિક્ષકોની ઘટની સમસ્યાની વચ્ચે 2 વિદ્યાર્થીઓ માટે 2 શિક્ષકની કરાઈ નિમણૂક. છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગની પોલમ પોલનો વર્વો નમૂનો આવ્યો સામે. નસવાડીની એક પ્રાથમિક શાળામાં માત્ર 2 જ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. સ્થાનિકોના મતે શાળામાં સુવિધાનો અભાવ હોવાથી બાળકોને મોકલે છે ખાનગી શાળામાં. કાલોલમાં વકરતો રોગચાળો. કમળાના 5 કેસ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં. પાણીને ક્લોરિનેશન બાદ જ આપવા માટે નગરપાલિકાની તાકીદ. બનાસકાંઠાના ભાટીપ ગામે મુશળધાર વરસાદમાં વીસીઈનો વિડીયો વાયરલ. ગ્રામ પંચાયત જર્જરિત હોવાથી વરસાદી પાણીથી બચવા વીસીઈએ પ્લાસ્ટિક ઓઢીને સેવા આપી. વાયરલ વિડીયોને જોઈને સૌ કોઈ વીસીઈના કાર્યને વધાવી રહ્યા છે. નવસારીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રંગવિહારની આજે દયનીય હાલત. નાટ્યપ્રેમી મોટું ભાડું ચૂકવીને ખાનગી હોલમાં યોજી રહ્યા છે કાર્યક્રમો. રંગવિહાર ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ. નવસારીના કલાપ્રેમીઓમાં જોવા મળી ભારે નારાજગી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પશુ માલિકો બેંકમાં દૂધના નાણાં લેવા લાઇનમાં ઊભા રહેવા મજબૂર. ધી બરોડા સેન્ટ્રલ બેંકમાં એક જ કાઉન્ટર પરથી નાણાં આપવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે. છેલ્લા 2 મહિનાથી નાણાં બેંકમાંથી આપવામાં આવતા લોકોને હાલાકી. રખડતા શ્વાનનો આતંક મહેસાણામાં. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં શ્વાનના આંટાફેરાથી દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને હાલાકી. હોસ્પિટલના તબીબો અનુસાર સિક્યુરિટી સ્ટાફે ધ્યાન રાખવાની છે જરૂર. બ્રહ્મ સમાજ પર નિવેદન બાદ વિવાદ વધતા રાજુગીરીએ માફી માંગી. ભૂલથી મારાથી બોલાઈ ગયું. હું પોતે બ્રાહ્મણ છું. મને ખબર છે લાગણી દુભાઈ, એટલે હું માફી માંગુ છું. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક. ચાવડી ગેટ વિસ્તાર નજીક 3 યુવકોએ કોર્પોરેશનની ડ્રેનેજ વિભાગની 3 ગાડીમાં આગ ચંપી. કોર્પોરેશનની ગાડી ચલાવનાર ગૌતમ પરમારને નોકરીમાંથી કાઢી મૂકતા ગાડીઓ સળગાવી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. વડોદરા રેલવે સ્ટેશન પરથી 6 કિલો સોનું ઝડપાયું. રેલવે સ્ટેશન પર શંકાસ્પદ યુવક જણાતા થેલાની કરવામાં આવી તપાસ. સોનું ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જતો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ. રાજકોટના નહેરુનગરમાં આવેલા રેસ્ટોરન્ટમાં થયેલી તોડફોડના કેસમાં થઈ કાર્યવાહી. પોલીસે આરોપીઓને સ્થળ પર લઈ જઈને કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. નહેરુનગરના સ્થાનિકોએ પોલીસની કામગીરીને તાળીથી બિરદાવી. હુમલા અને લૂંટના કેસમાં દાખલ કરાયો ગુનો. શુક્રવારે ભાવનગરના ખેડૂતવાસમાં જૂની અદાવતને લઈ આશરે 6 શખ્સોએ એક ઘરમાં ઘૂસીને કરી હતી તોડફોડ અને કબાટમાંથી ₹50,000 રોકડા અને સોનાની ચેન લૂંટીને થયા હતા ફરાર. આરટીઓના નામે ઈ ચલણ મોકલી અને સાયબર ફ્રોડ થતા હોવાથી સાવધાન. અમદાવાદના બોપલની મહિલાને ઈ મેમોથી એપીકે ફાઇલ મોકલી અને મહિલાનો મોબાઈલ હેક કરી સાયબર માફિયાએ 7 લાખ પડાવ્યાનો આરોપ. ગૂગલ પ્લે સ્ટોર કે સલામત સોર્સમાંથી કોઈ પણ એપ ડાઉનલોડ કરવા સલાહ. અમદાવાદ એરપોર્ટ પર શારજાહથી આવેલી મહિલાની પાસેથી 12 આઈફોન અને 10 કિલોનું કેસર જપ્ત. 4 એપલ વોચ અને એક લેપટોપ સહિતની વસ્તુઓ પણ કબજે કરાઈ. કોઈ પણ પ્રકારના ડિક્લેરેશન વિના દેશમાં વિદેશી વસ્તુ લાવવાના પ્રયાસો કસ્ટમ વિભાગે કર્યો પર્દાફાશ. અમદાવાદના ઓઢવ ભજન મંડળીમાં મારામારીના આરોપમાં 4 આરોપીની ધરપકડ કરાઈ. દેવ, અંકિત પટેલ, કિંજલ પટેલ સહિત 4 આરોપી સામે કાર્યવાહી. સ્પીકર બંધ કરવા બાબતે થઈ હતી તકરાર. પોલીપ્લાસ્ટ કંપનીમાં આગ. ડભોઈના મેનપુરામાં વિરલ ફાટતા લાગી આગ. 4 લોકોને સામાન્ય ઈજા. કંપનીમાં ફાયર એનઓસી ન હોવાના લાગ્યા આરોપ. ડભોઈ પોલીસ કરી રહી છે કાર્યવાહી. ભાવનગરના કાળિયાબીડમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી 2 નિર્દોષ લોકોના જીવ લેનાર પોલીસ પુત્રને આખરે કરાયો જેલ હવાલે. હર્ષરાજ ગોહિલને નીચલી કોર્ટમાં કરાયો હતો હાજર. પોલીસ કસ્ટડી બાદ સીધો જેલ હવાલે કરાયો આરોપીને. સુરતમાં 21 જૂનના રોજ સાયબર ક્રાઇમ દ્વારા દરોડાના કેસમાં જામનગરથી વધુ એક આરોપીની ધરપકડ. દુબઈથી IV ટ્રેડ ચલાવવામાં આવે છે. હજુ પણ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. અન્ય આરોપીઓના પગેરું શોધવા. સુરતમાં સળિયા ભરેલા ટ્રેલરમાંથી સળિયાની ચોરી કરનાર સામે કાર્યવાહી. 9 આરોપીની પોલીસે કરી ધરપકડ. 4 આરોપી વોન્ટેડ જાહેર. સળિયા, 1 ટેમ્પો, 2 બાઇક, 2 ટ્રેલર, મોબાઈલ મળી 78 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. જિલ્લા પોલીસને બાતમી મળતા કરી કાર્યવાહી.
ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી સહિત મહત્વની કચેરીઓ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ બાદ ગાંધીનગર પોલીસ સચિવાલય સહિતની જગ્યા પર હાથ ધરાયું હતું ચેકિંગ. તપાસમાં ન મળી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ. ઈમેલ આઈડી ફેક હોવાનું જાણવા મળ્યું. મહિલા એએસઆઈની હત્યાથી અંજારના પોલીસ બેડામાં મચી ગયો હડકંપ. શુક્રવારે રાત્રે પ્રેમીએ જ મહિલા પીએસઆઈની ગળું દબાવીને હત્યા કરી હોવાનો આરોપ. એએસઆઈનો પ્રેમી મણિપુરમાં સીઆરપીએફમાં બજાવે છે ફરજ. પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી શરૂ કરી તપાસ. સુરતના વિવિધ વિસ્તારમાં વાહનોમાં કાળા કાચને લઈને શહેર પોલીસે શરૂ કરી ખાસ ડ્રાઈવ. ડીસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ વાહન ચેકિંગ માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા. પાટીદાર યુવતીના આપઘાત બાદ પરિવારજનોએ કાળા કાચવાળી ગાડીમાં હેરાન કરતા હોવાના આરોપ બાદ પોલીસની કાર્યવાહી. સુરતના કાપોદ્રામાં પરિણીતાના અપહરણ મુદ્દે પૂર્વ પતિ સહિત 5 લોકોની સામે ફરિયાદ. પોલીસે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા, તેના ચાલકની કરી ધરપકડ. હત્યાના ઈરાદે પત્નીનું કર્યું હતું અપહરણ. રાજ્યના અન્ન પુરવઠા અને નાગરિક સહકારિતા મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહની અધ્યક્ષતામાં રાજપીપળાના સેવા સદનમાં સંકલન બેઠક યોજાઈ. નર્મદા જિલ્લાના જર્જરિત પુલ અને ખાડાને સમથળ કરવાની કામગીરી અંગે માહિતી મેળવી. વિકાસ કામોની સમીક્ષા કરી. જિલ્લા પ્રભારી સચિવ પ્રવીણ સોલંકીની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં બેઠક યોજાઈ. જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા પુલ અને રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની અધિકારીઓને સૂચના અપાઈ. જર્જરિત શાળાઓના મુદ્દે પણ કરવામાં આવી ચર્ચા. મહીસાગરના લુણાવાડા સેવા સદન પર સમીક્ષા બેઠક યોજાઈ. જિલ્લામાં પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક. રોડ, પુલ, જર્જરિત ઇમારતોની કરવામાં આવી સમીક્ષા. બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ નવસારી જિલ્લાની સંકલન બેઠક. ચોમાસામાં બિસ્માર થયેલા રસ્તાઓ અને પુલ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ. પીવાના પાણી તેમજ જર્જરિત ટાંકીઓ મુદ્દે અધિકારીઓએ ચર્ચા કરી. સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા સૂચના અપાઈ. વિધાનસભામાં વિપક્ષ નેતા જાહેર થયા બાદ ધારાસભ્ય તુષાર ચૌધરી પહોંચ્યા પ્રથમ વખત જિલ્લા કાર્યાલય. સરદાર સાહેબની પ્રતિમાને ફૂલ કર્યા અર્પણ. સમર્થકોએ પાઠવી શુભેચ્છા. સાથે તુષાર ચૌધરીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર. ગુજરાત પોલીસની 13 તુજકો અર્પણ પહેલ નાગરિકો માટે અસરકારક બની. આ પોર્ટલથી પ્રક્રિયા સરળ બનતા ફરિયાદ સરળતાથી પોલીસ સેલ સુધી પહોંચે છે. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારોથી વધુ લોકોને આ પોર્ટલથી રાહત મળી. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સતત ત્રીજા દિવસે અમદાવાદમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી. નિયમનો ભંગ કરનાર આશરે 50થી વધુ રિક્ષા ચાલકો વિરુદ્ધ કરવામાં આવી દંડાત્મક કાર્યવાહી. ગોધરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી. રોંગ સાઈડ વાહન ચલાવતા તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે થઈ કાર્યવાહી. 7 વાહનો કરવામાં આવ્યા ડિટેન. સુરેન્દ્રનગર મહાપાલિકાની શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થતા ઉજવણી. આ અવસરે 402 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત. શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને કરાયા સન્માનિત. મહાનગરપાલિકા દ્વારા 2 એપ્લિકેશનનો પણ પ્રારંભ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે CR પાટીલના આજે 5 વર્ષ પૂર્ણ. કોવિડ કાળ સમયે ગુજરાત ભાજપની કમાન સંભાળ્યા બાદ પાલિકા પંચાયતની ચૂંટણીમાં 90%થી વધુ ઉમેદવારને અપાવી જીત. વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં CR પાટીલે ભાજપને અત્યાર સુધી ઇતિહાસમાં સૌથી વધુ વિક્રમી 156 ધારાસભ્ય જીતાડ્યા. પ્રદેશ કોંગ્રેસના 30મા પ્રમુખ તરીકે અમિત ચાવડાનો મંગળવારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પદગ્રહણ સમારોહ. પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. સંગઠનની રચના કરી અને કોંગ્રેસને બેઠી કરવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાનો રહેશે પડકાર. જર્જરિત હાલતમાં રહેલું નાળું તૂટતા ગ્રામજનોને પરેશાની. તિલકવાડાના નવાપુર ગામ પાસે તૂટ્યું નાળું. ગામવાસીઓએ પથ્થર મૂકીને કરી અવરજવરની વ્યવસ્થા. સુરેન્દ્રનગરમાં પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સતર્કતા. મહાનગરપાલિકા કમિશનર અને નાયબ કમિશનરે રોડના પેચવર્કની કામગીરીનું કર્યું નિરીક્ષણ. રોડ ઉપર ખાડાના પુરાણ અને પેચવર્કની ઠેર ઠેર કામગીરી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ પ્રશાસન એક્શનમાં. સાબરમતી પાસેના કમોડ બ્રિજનું કરાયું નિરીક્ષણ. બ્રિજના ગટર, બેરિંગ અને સ્લેબનું ચેકિંગ.
સુરતના પાંડેસરામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ. પાંડેસરાની જય અંબે જ્વેલર્સમાં પાછળથી દિવાલમાં બાકોરું પાડીને કરી હતી ચોરી. આરોપી પાસેથી રૂપિયા 1,40,000ની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત. અમદાવાદ એરપોર્ટ ગાંજાની હેરાફેરીનું હબ બન્યું હોય તેવો ઘાટ. એરપોર્ટ ઉપર છેલ્લા 18 દિવસમાં પકડાયો 21.50 કરોડનો ગાંજો. એર ઇન્ટેલિજન્સ યુનિટની સઘન તપાસમાં પર્દાફાશ. મુંબઈના ઉદ્યોગ અને નાણાકીય કેન્દ્રો ગુજરાત ખસેડવાનો સતત થઈ રહ્યો છે પ્રયાસ. ઉદ્ધવ ઠાકરેએ ફરી ગુજરાત વર્સિસ મહારાષ્ટ્રનો મુદ્દો ઉઠાવ્યો. ઉદ્ધવ ઠાકરેએ મુંબઈનું મહત્વ કેટલાક લોકોને ખટકતું હોવાનો કર્યો આડકતરો ઇશારો. ભારે વરસાદથી તુર્કીમાં જળબંબાકાર. રાજધાની અંકારામાં પાણીના ધસમસતા પ્રવાહમાં પળવારમાં તૂટ્યો ઇમારતનો ભાગ. વાહનો રમકડાની જેમ પાણીમાં તણાયા.